હવે જે ટ્રેન્ડ આવી રહ્યા છે તેના આધારે આપણે ફરી એક વખત વાત કરીએ આપણા ગેસ્ટ સાથે સ્ટુડિયોમાં આપણી સાથે કિંજલ પણ જોડાયેલા છે। કિંજલ, અત્યારે તમામ જે વાયરલ થઈ રહ્યા છે સ્ટેટમેન્ટ્સ, આપણે જોયું કે જે રીતે ચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન તમામ લોકો પહેલી વખત એક વસ્તુ નવી જોવા મળી હતી કે ભાજપના જે નેતાઓ છે, મંત્રીઓ છે, માછલી લઈને પ્રચારમાં ઉતર્યા હતા। આ વસ્તુ આપણે કોઈ વખત ગુજરાતમાં ઇમેજિન પણ ન કરી શકીએ। આ પોલિટિક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે મમતા બેનર્જીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો તમામ લોકોને એમને નિવેદન સંબોધ્યું હતું અને કહ્યું હતું કે જો ભાજપની સરકાર આવે છે સત્તામાં તો તે તમારી માછલી ખાવાની બંધ કરી દેશે। અને ખાસ કરીને બંગાળના લોકોની જો વાત કરીએ, એ લોકોને માછ અને ભાત જે છે એ લોકોના ટ્રેડિશન ફૂડ છે। 24 કલાક 365 દિવસ એ લોકોને માછલી અને ભાત જોઈએ, તે વગર એ લોકોનું ગુજારો ચાલે જ નહીં। આ એક મોટું સ્ટેટમેન્ટ હતું અને આને ભાજપે કઈ રીતે પકડી લીધી અને આ વસ્તુ તમે પોલિટિકલી કઈ રીતે જોઈ રહ્યા છો? देखो नीरू, भाजपની जो વાત કરીએ તો ભાજપ ભલે સ્વીકારે નહીં કે એ જીત અને હારને કઈ રીતે જુએ છે, પરંતુ ચોક્કસ જે એમની કોર ટીમ હોય છે દરેક જગ્યા પર એ હારનું મંથન છે ચોક્કસ કરતી હોય છે। જો બંગાળની વાત કરવામાં આવે તો બંગાળમાં બે વખતથી કહી શકાય કે સતત પ્રયત્ન ભાજપનો રહ્યો છે કે બંગાળને જીતવાનો। સ્વાભાવિક છે કે ભાજપ હંમેશા એવું કહેતી હોય છે કે પોલિટિકલ પાર્ટીએ જીતવા માટે પ્રયાસ કરવા જોઈએ, પરંતુ બંગાળની અંદર જે રીતે આપણા વિશ્લેષકે બી કીધું કે મમતા દીદીનો કરિશ્મા, તેની સાથે જ મહિલા અસ્મિતા અને તેની સાથે જ આ વખતે નેહરુ જે હતું બંગાળી અસ્મિતાને જે ટીએમસીએ સૌથી પ્રાયોરિટી આપી હતી। જ્યારે નારાની વાત કરવામાં આવી હતી, જ્યારે કેમ્પેઇન ચાલતું હતું ત્યારે રામની વાત થઈ, ત્યારે બંગાળના લોકોએ અથવા તો કહી શકાય કે ટીએમસીએ દુર્ગાની વાત કરી હતી કે રામ પણ દુર્ગાને પૂછતા હોય છે અને જે રામ રાજ્ય છે અથવા તો રામના નામનો નારો એ રાજકીય નારો ન હોઈ શકે। પરંતુ ચોક્કસ આ વખતે ટીએમસી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો કે બંગાળની અસ્મિતા અને જે પ્રકારે ભાજપનું જે હિન્દુત્વનું કાર્ડ છે કે હંમેશા તેમનો જે મુદ્દો રહ્યો છે કે આ યુપીની વાત કરીએ કે બિહારની વાત કરીએ કે જે હિન્દુ કાર્ડ થાય છે। એક મિનિટ, વલણોમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ઉમેદવારો ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવારો કરતા આગળ ચાલતા હોવાના સમાચાર। જે શરૂઆતી વલણો આવ્યા છે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીના લગભગ 69 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। વલણમાં ભાજપના 65 અને ટીએમસીના 69 બેઠકો પર ઉમેદવારો હાલમાં આગળ ચાલી રહ્યા છે। આ વલણો જો જળવાય છે, રિઝલ્ટમાં પરિવર્તિત થાય છે તો ભાજપ માટે 100% આ વખતે સત્તા મેળવવી એ અઘરી સાબિત થશે। સંજયભાઈ, શું કહેશો આ વલણો વિશે? આપ જોઈ રહ્યા છો જે વલણો આવે છે, અત્યારે કાંટાની ટક્કર ચાલી રહી છે અને હજી તો ઘણું બાકી છે। બિલકુલ મંજિલ એટલે થશે। અને જેમ હમણાં વાત કરી હતી કે 3M ફેક્ટર, હા, એનું એક મહિલા ફેક્ટર એટલા માટે નાબૂદ થઈ રહ્યું છે કે ગ્રાઉન્ડ ઉપર હતો, મને ખબર છે કે એક રાજ્યના મહિલા મુખ્યમંત્રી એવું નિવેદન આપે કે રાજ્યની મહિલાએ 8 વાગ્યા પછી રાતે બહાર ન નીકળવું જોઈએ, તો આ શરમજનક બાબત છે। મહિલાઓ 24 કલાક બહાર નીકળવી જોઈએ। એ રાજ્યના મુખ્યમંત્રી હોય તો એમનો જવાબદારી છે કે મારા રાજ્યની મહિલા તો સુરક્ષિત હોય જ। એટલે આ એના માટેનું મહિલા ફેક્ટર છે, એક મહિલાઓની અંદર નેગેટિવ છે। બીજું એની અતિરિક્ત મહિલા કે મહિલાઓ અત્યાર સુધી એવું હતું કે મહિલા મુખ્યમંત્રી છે અને આ રાજ્યની મહિલાઓ માટે એની સુરક્ષાની વાત કરશે, ત્યારે મહિલાઓને એમના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે। સુરક્ષાની બાબત હોય અને જે રીતે મહિલાઓ પર ત્યાં બળાત્કારો થયા છે, એમના જ ટીએમસીના ગુંડાઓએ જે રીતે એમની ઉપર અત્યાચાર મહિલાઓ પર કર્યા છે। બિલકુલ, ખાસ સંજયભાઈ આપણે વાત કરીએ આરજીકર હોસ્પિટલ વાળો જે કેસ થયો હતો, એ કેસમાં જ્યારે આ ઘટના બની હતી ત્યારબાદ તોડફોડ પણ કરવામાં આવી હતી, પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો અને જે અભયાની માં છે એમને અત્યારે ભાજપ તરફથી ટિકિટ આપીને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા હતા। આ જે પૂરો ચિતાર છે, આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલું લાગી રહ્યું છે કે મહિલા વોટર્સ આ વખત ભાજપની તરફેણમાં કે ટીએમસીની તરફેણમાં આવશે? શું લાગી રહ્યું છે તમને? જનરલી જોઈએ છો ને, મેં કીધું એ જ ગ્રાઉન્ડની અંદર તમે જાઓ છો તો મહિલાને સૌથી પહેલી વસ્તુ, કોઈ પણ રાજ્યની મહિલા હોય, કોઈ પણ દેશની મહિલા હોય કે કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ મહિલા હોય, મહિલાઓને પહેલાં પોતાની સુરક્ષા, સેફટી જોઈ છે। મહિલાને પોતાનું આત્મસન્માન જોઈ છે। આ આત્મસન્માન એ ટીએમસીની સરકારે પશ્ચિમ બંગાળની અંદર નથી મહિલાઓને આપ્યું। 15 વર્ષથી આ એક રાજ્યના મહિલા મુખ્યમંત્રી હોય અને એ મહિલાની જે સાથે જે વર્તન થાય, જે રીતે એની સાથે વ્યવહાર થાય, એમના પાર્ટીના લોકો કરે, એમને છોડી મૂકવામાં આવે અને જે રીતે હેરાન કરવામાં આવે, એનાથી સમગ્ર રાજ્યની મહિલાઓ, આ તો એક સુરક્ષાની વાત છે। એજ્યુકેશન પણ મહત્ત્વનું છે। આ રાજ્યની અંદર જેટલી પણ મહિલાઓ આજે ભણે છે દીકરીઓ,
એમને માટે હાયર એજ્યુકેશન માટેની કોઈ સિસ્ટમ નથી. એને જો હાયર એજ્યુકેશન લેવું હોય તો કેટલા કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે. બેન, હું તો તમને કહું છું કે દીકરીઓ પાસે બેસીને ત્યારે આપણે શરમથી એવું થાય કે આ રાજ્યની અંદર એક મહિલા મુખ્યમંત્રી હોય અને એક ભણવતી દીકરીઓ માટે આ દેશનું ભવિષ્ય છે યુવાનો, એમના માટે જો આવું થતું હોય તો એ યુવાનો પણ એટલે કે દીકરીઓ પણ એમનાથી એટલે મહિલા ફેક્ટર એકદમ આ વખતે એમની વિરુદ્ધ દેખાય.